જય શ્રી કૃષ્ણ. હું ઋષિ ધોળકિયા, ઓલ ઇન વન ચેનલ. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર. તો અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને પરસોત્તમ મહિનામાં ધર્મ ભક્તિ કાર્ય ખૂબ વધારે પડતા કરવામાં આવે છે. તો આજનો આ વિડીયો છે આપણું જામનગરનો, જ્યાં એક મારી ફ્રેન્ડ છે, એમને ત્યાં બિલ્ડિંગમાં 84 બેઠકના દર્શનનું આયોજન રાખવામાં આવ્યું છે. આટલું બધું પછી સાચવીને રાખી દેવાનું, પછી ગમે આવતા વર્ષે પાછું કરી શકો ને, ગમે ત્યારે. હા હા, આખા વર્ષના પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હર કોઈને ખબર છે કે આ 84 બેઠકનું મહત્ત્વ ખૂબ છે ધર્મમાં. પણ જે મહાપ્રભુજી વલ્લભપ્રભુજી છે, એમને આ 84 બેઠક જે છે ત્યાં દરેક જગ્યાએ જઈને પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો હતો, ધર્મનો પ્રચાર કર્યો હતો. એટલા માટે એનું ખૂબ મહત્ત્વ છે. અહીંયા રામાયણ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એવી બુક પણ રાખવામાં આવી છે. 84 બેઠક નામ એટલે રાખવામાં આવ્યું છે કે આ દરેક જગ્યાએ જઈને વલ્લભપ્રભુજીએ પુષ્ટિ માર્ગે ધર્મનો પ્રચાર કર્યો હતો. તો મને અને આપ સૌને પણ અત્યારે પુરુષોત્તમ મહિનામાં જે ધર્મ ભક્તિ ખૂબ જરૂરી છે અત્યારે કરવા, અને આપણા માટે પણ ખૂબ સારું કહેવાય છે. તો આપણને ઘરે બેઠા 84 બેઠકજીના દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ અલૌકિક અને આનંદભર્યો આજનો આ વિડીયો છે. બધા જ જે 84 બેઠકો છે, બધાના નામ સાથે અહીંયા દર્શન રાખવામાં આવ્યા છે. જગન્નાથપુરી ઓડિશામાં છે, ચંપારણ્ય બેઠકજી છે, ચિત્રકૂટ બેઠકજી છે, ગિરિરાજ બેઠકજી છે, શ્રી કુમુદવન બેઠકજી છે. તો ઉત્તર પ્રદેશમાં ઘણા બધા બેઠકજી છે. શ્રી મધુવન બેઠકજી છે, આપ જોઈ શકો છો. આ છે શ્રી કુરુક્ષેત્ર બેઠકજી. મથુરામાં શ્રી સુંદરશિલા બેઠકજી, શ્રી વિશ્રામઘાટ બેઠકજી. ઉત્તર પ્રદેશમાં ઘણા બધા બેઠકજી છે. ગોવિંદકુંડ બેઠકજી છે, શ્રી માનસરોવર બેઠકજી છે, શ્રી ગંગાસાગર બેઠકજી છે, એ છે પશ્ચિમ બંગાળમાં. શ્રી અન્યોર બેઠકજી છે મથુરામાં. આ દર્શનનો જે આયોજન કરવામાં આવ્યું છે એ વૈષ્ણવનું નામ છે બીનાબેન, અને ખરેખર બીનાબેનને આવો ભાવ થયો છે કે ઘરમાં જ 84 બેઠકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ આનંદમય વાત છે. જો અહીંયા ગિરિરાજજી બિરાજમાન કર્યા છે, ઠાકોરજી બિરાજમાન કર્યા છે, મા યમુના મહારાણી બિરાજમાન કર્યા છે, જારીજી ભર્યા છે, અને ઠાકોરજીને મેવા મિશ્રી પ્રસાદ ધરવામાં આવ્યા છે. કહેવાય છે ને કે આપણે માનીએ તો ઘરમાં જ ચારેય ધામના દર્શન આપણે કરી શકીએ છીએ. એવું એક આપણે ઉદાહરણ આપી શકીએ કે આમ 84 બેઠકની યાત્રા કરવા જઈએ, આપણે દર્શન કરવા જઈએ તો ઘણો સમય લાગી જાય, જે અલગ અલગ જગ્યાએ છે, અને આપણને એમાં ટાઈમ પણ ઘણો જોઈએ. અને અહીંયા એક આ જે આયોજન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે બીનાબેન દ્વારા, તો આપણે ઘરમાં જ મનમાં એવા ભાવ હોય ને તો સાચે ઠાકોરજીની કૃપા આપણા પર રહે જ છે હંમેશા. તો એવા ભાવ બીનાબેનને જાગ્યા છે કે ઘરમાં એ પણ પુરુષોત્તમ માસમાં આવા 84 બેઠકના દર્શનનું આયોજન કર્યું છે, જે ખૂબ સારી વાત છે. અને એક એવું અંતરાત્મામાં આપણા પર ઠાકોરજીની કૃપા જ હોય છે, તો જ આ કાર્ય આપણે કરી શકીએ છીએ. આવું ધર્મ કાર્ય તો જ સંભવ થાય છે. તો ખૂબ સરસ અહીંયા દર્શન થઈ રહ્યા છે. ચલો, આપણે બહારગામ નથી જઈ શકતા 84 બેઠકની યાત્રા કરવા, દર્શન કરવા, પણ અહીંયા મનમાં એવું માને ને તો ઠાકોરજી જરૂર આપણી આ જે ભક્તિ છે, ભાવ છે, એનો સ્વીકાર કરશે.
તો ખૂબ સરસ અહીંયા દર્શન છે, આપ પણ કરજો. અને પુષ્ટિ માર્ગમાં એક અષ્ટાક્ષર મંત્ર છે ને, જે આપણે કૃષ્ણ ભગવાનની કૃપા પામી શકીએ, જે શ્રી કૃષ્ણ શરણમમાં એનું મંત્રોચ્ચાર કરીએ તો ખૂબ આપણા માટે સારું છે. ગિરિરાજજી અહીંયા બિરાજમાન છે. તો અહીંયા પ્રદક્ષિણા આની કરીશું ને આપણે, તો બધું જ શ્રીનાથજી પ્રભુ છે, વલ્લભ પ્રભુજી છે અહીંયા પર, અને ગિરિરાજજી છે, ઠાકોરજી છે, અને સાથે સાથે 84 બેઠક પણ છે. તો ખૂબ સરસ આપણને આ લાવો મળી રહ્યો છે. આ વિડીયોમાં આગળ તમને જે આ દર્શનનો અત્યારે આપણને સૌભાગ્ય મળી રહ્યું છે, જે વૈષ્ણવ છે એની સાથે આપણે વાતચીત કરીશું. આદૌ દેવકી દેવ ગર્ભજનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પુતને જીવિતાપહરણમ ગોવર્ધનો દ્વારણમ કંસછેદન કૌરવાદી હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ હતું એક શ્લોકી ભાગવત. હા, આખો પરિવાર અહીં એકઠો થયો છે અને સાથે આખો દિવસ દર્શનનો બધાને લાવો મળશે. આડોશી પાડોશી સગાવાલા બધા જ લોકો 84 બેઠકના ભાવ દર્શન આજે અહીં કરવાના છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમને બહુ મજા આવી બેઠકના 84 દર્શન કર્યા મીનાબેનને, એટલે બહુ જ મજા આવી. અમે બધાય આવ્યા, પરિક્રમા કરી ને બહુ સરસ મજા આવી. ઓલી 84 બેઠકની પરિક્રમા કરતા તો આપણને કેટલો ટાઈમ લાગે. મજાનો લાગ્યો. હા, એની જગ્યાએ આપણે અહીં સરસ 84 બેઠકના દર્શન કર્યા. ગિરિરાજજીની પરિક્રમા થઈ ગઈ છે. સારે ગિરિરાજજી રાખ્યા છે, ભાગવતજી રાખ્યા, રામાયણ રાખ્યું છે, એટલે બધાની એકયારે છે ને આપણે આમાં દર્શન થઈ જાય છે. અને જે આ વલ્લભભાઈ મહારાજ છે, આ વલ્લભપુરના છે શું મહાપ્રભુજી, આ ઓલ ઓવર ઇન્ડિયામાં બધે છે ને આ બેઠકજી એની છે, અને ત્યાં બધે છે ને આપણે વૈષ્ણવનું પ્રચાર કરવા ગયા હતા. ત્યાં લગી તો ના પહોંચી શકીએ બધે એક એક બેઠકજી. બરાબર. 84 બેઠક ઘરે કર્યા, બંટાજી જારીજી અમે કર્યા, 84 બેઠકની જારીજી અમે આજે કરી. અચ્છા. ઘરે આજ મહત્વ છે જારીજી ભરવાનું. કેટલો સમય લાગ્યો આટલી તૈયારી કરતા? અમે સવારના વહેલી સવારના 4 વાગે કર્યું હતું, 11 વાગ્યા લગી જાય. અચ્છા. તો ખૂબ સરસ આપણનો ભાવ જે હતી, આપણે જે 84 બેઠકની જે જાત્રા કરવાનું જે મહત્વ હતું, એ મહત્વ આપણે અહીં ઘર બેઠા જ પૂરું કર્યું. ખૂબ સરસ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. સત્સંગ કરીએ, એક કરીએ. મારે ઘરે આવજે, મારું ઘર દેવું છે. કાનુડા તું મારે ઘરે આવજે, મારું ઘર
જ દૂધડા દરાય છે, મારું ઘર પેલું છે. કાનુડા તું મારે ઘરે આવ કે મારું ઘર પેલું છે. મા